ગુડ ઇવનિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષય ગુજરાતી માધ્યમની અંદર આપણે ત્રીજા ચેપ્ટરનો અભ્યાસ કરી રહ્યા છે. ત્રીજું ચેપ્ટર છે ભારતનો સાંસ્કૃતિક વારસો, શિલ્પ અને સ્થાપત્ય. આ ચેપ્ટરની અંદર આવતા એવા ઘણા બધા મુદ્દાઓ વિશે આપણે અત્યાર સુધી જોઈ ચૂક્યા છે. ખાસ કરીને આ ચેપ્ટરની અંદર આપણે જે અગત્યના અત્યાર સુધીના ટોપિકોની વાત કરી, જેમાં શિલ્પ એટલે શું, સ્થાપત્ય એટલે શું, હડપ્પીય સંસ્કૃતિના જે કેટલાક નગરો હતા, જે નગરોની અંદર આપણે વાત કરી કે લોથલની જે સભ્યતા છે, લોથલ એક તે સમયનું સૌથી મહત્વનું બંદર હતું. કયા કારણોસર એનો વિકાસ થયો, કઈ નદીઓના કિનારે વિકાસ થયો હતો, આ બધા ટોપિકો વિશે અત્યાર સુધી આપણે લગભગ ચર્ચા કરી ચૂક્યા છે. તો આઈ હોપ કે બધાને સારી રીતે સમજ પડી પણ ચૂકી હશે. હવે આપણે આજે આ ચેપ્ટરના જે કંઈ પણ બાકીના ટોપિક છે એ ટોપિકોની ચર્ચા અહીંયા કરવાના છે. તો શરૂ કરીએ આજનો આ લેક્ચર. ખાલી મને કહી દીજો કે કયા ટોપિકથી આપણું બાકી છે. ચલો અહીંયાથી લઈ લઈએ, બરાબર? નહીં, આ બી થઈ ગયેલું હે ને. ચાલો, ઓકે. હવે આજે જે આપણે ટોપિક ભણવાના છે કે ભાઈ ગુજરાતની સ્થાપત્ય કલા. જો સ્થાપત્ય વિશે આપણે આગળ વાતચીત કરી ચૂક્યા છે કે ભાઈ સ્થાપત્યનો અર્થ શું થાય છે? વાસ્તુ થાય છે. સ્થાપત્ય એટલે કે બાંધકામ. તો આપણા ગુજરાતની અંદર પણ તે સમય દરમિયાન જે કંઈ પણ શાસકો હતા, જેમાં સૌથી મહત્વનું જે શાસન ગણાય છે એ સિદ્ધરાજ જયસિંહનું. આ સિદ્ધરાજ જયસિંહના સમયની અંદર આપણા ગુજરાતની અંદર મહેસાણા, પાટણ, અમદાવાદની અંદર આવા જે કંઈ પણ સ્થાપત્યો થયા, એ અલગ અલગ સ્થાપત્યો વિશે અહીંયા ગુજરાતી સ્થાપત્ય કલાની અંદર વાત કરવામાં આવી છે. અહીંયા આ જે તમને દેખાય છે એ છે સોમનાથનું મંદિર, અને આ જે દેખાય છે એ છે વડનગરનું કીર્તિ તોરણ છે. તો ક્લિયર? હવે આપણે જે વાત કરવાના છે, ગુજરાતમાં શિલ્પ અને સ્થાપત્યમાં વિવિધ ધર્મના મંદિરો, મસ્જિદો, બૌદ્ધ ધર્મના વિહારો, મઠ, સ્તૂપ, ચૈત્યો, ગુફા મંદિરો અને જૈન ધર્મના દેરાસરો, આ ઉપરાંત જે અનેક પ્રકારના સમાજ ઉપયોગી બાંધકામો જેવા કે રાજમહેલો, કિલ્લાઓ, છત્તરડીઓ. છત્તરડીઓ કોને કહેવાય? તે સમય દરમિયાન વિસામો એટલે ખબર ને, આરામ કરવા માટેનું એક સ્થાન. તો આવી છત્તરડીઓ એટલે કે ઉપર ગોળ ગુંબજ બનાવવામાં આવતો, જે 4 સ્તંભ ઉપર ટકેલું હતું આ ગુંબજ, એને આપણે શું કહેતા? છત્તરડીઓ કહેતા. દરવાજાઓ, કીર્તિ તોરણ વિશે મેં તમને આગળ વાત કરી દીધી છે. કીર્તિ તોરણ કોને કહેવાય? એટલે કે જે રાજ્યનું શાસન હોય એની જ્યાં શરૂઆત થતી હોય, તો એનો જે પ્રવેશ દ્વાર હોય, એ પ્રવેશ દ્વારની ઉપર જે રાજા હોય એને જે કંઈ પણ રાજ્યની અંદર પરાક્રમો કરેલા હોય, દાખલા તરીકે એને જે કંઈ પણ વિજયો મેળવ્યા હોય, એને કે જે કંઈ પણ કીર્તિઓ મેળવી હોય, એને આ દ્વાર ઉપર કંડારવામાં આવતી, અને એવા દ્વાર જે હોય એને શું કહેવાય? કીર્તિ તોરણ કહેવાય. શું કહેવાય? કીર્તિ તોરણ. ધર્મશાળાઓ, ઉપાશ્રયો, વિસામાઓ, ચબુતરાઓ, ઝરૂખા. ઝરૂખા એટલે કોઈ જૂની એક ગીત હતું, ગુજરાતી ગીત હતું. શાંત ઝરૂખે વાટ નિરખતી, રૂપની રાણી જોઈ હતી, મેઘ સહેજાદી જોઈ હતી. બહુ ફેમસ સોંગ છે, મનહર ઉદાસનું સોંગ છે, કોઈ દિવસે સાંભળજો. એક ગઝલ જ હતી આ એક પ્રકારની, અને આ ગઝલ બહુ ફેમસ પણ થયેલી તે સમયે. મને હજુ ખ્યાલ છે કે આપણા બારડોલીની અંદર એવા કેટલાક ટીચર્સ છે, બહુ ફેમસ ટીચર્સ છે, અને એવા કેટલાક ટીચર્સોએ એ જ્યારે આવેલી, એ જ્યારે પહેલાં એનું જ્યારે સ્ટાર્ટ થયેલું ને જ્યારે ગઝલ આવેલી, ત્યારથી આજ દિન સુધી હજુ એ કોલર ટ્યુન એમનામાં ચાલે છે. બહુ ફેમસ અને બહુ સરસ ગઝલ છે. કોઈ દિવસે સાંભળવું હોય તો સાંભળજો. શાંત ઝરૂખે વાટની રખતી, એક રૂપની રાણી જોઈ હતી. ચલો આગળ જોઈએ. ઝરૂખાઓ, ગુમ્મટો. ગુમ્મટ એટલે કોને કહેવાય?
તોરણો એટલે કે દરવાજા, પ્રવેશદ્વાર, કુવાઓ, વાવ, સ્ટેપવેલ કહેવાય. કુવા એ પણ અલગ છે અને વાવ એ પણ એક પ્રકારનો કૂવો જ છે, પણ એને પગથિયા વાળો કૂવો કહેવાય. શું કહેવાય? પગથિયા વાળો કૂવો. વાવ, સરોવર, તળાવ, પશુ પ્રાણીઓની આબોહી આકૃતિઓ સર્વાંગ સુંદર અને અતિભવ્ય ગણાય છે. મંદિરોની વાત કરીએ તો ધાર્મિક ક્ષેત્રે ગુજરાતમાં વિવિધ ધર્મના મંદિરોની રચના થઈ છે. અહીંયા જેટલા કંઈ પણ મંદિરો આપ્યા છે એ હું તમને અલગ અલગ કઈ જગ્યાએ છે તે તમને જણાવી દઈશ. બરાબર છે? નહીં આપ્યું હોય તો પણ ભદ્રકાળી મંદિર અમદાવાદમાં છે, ગીતા મંદિર પણ અમદાવાદમાં છે, વેદ મંદિર પણ અમદાવાદમાં છે અને જગન્નાથ મંદિર પણ ક્યાં છે? અમદાવાદમાં જ છે. ધ્યાન રાખજો. તે ઉપરાંત રણછોડરાય મંદિર ડાકોર આપણે લગભગ બહુ બધા જાય છે અને હું પણ ગયો છું. સૂર્ય મંદિર મોઢેરામાં છે, જેના વિશે આપણે વાતચીત કરી ચૂક્યા છે. હાટકેશ્વર મહાદેવ વડનગરમાં છે. અંબાજી મંદિર, અંબાજી તમે જોયું જ હશે કે જ્યાં આપણે આસો સુદ નોમથી લઈને આસો સુદ દસમ એટલે કે વિજયાદશમી સુધી આપણે નવરાત્રીનું આયોજન કરીએ છીએ. આદ્યશક્તિ અંબા માતાનું મંદિર છે અહીંયા અને ત્યાં ગઢ પણ આવેલો છે. શામળાજી મંદિર, સોમનાથ મંદિર, જગત મંદિર એટલે કે દ્વારકા. દ્વારકાનું પણ વિશેષ મહત્વ છે, આપણે બધા જાણીએ છીએ. દ્વારકા એટલે આપણા જે શ્રી કૃષ્ણ ભગવાન એમના જીવન સાથે આ દ્વારકા ખૂબ સારી રીતે જોડાયેલું છે અને ડાકોર પણ જોડાયેલું છે. જે કદાચ જાણતું હશે એના વિશે સમજતા હશે. બહુચરાજી મંદિર, મહાકાળી માતા જે પાવાગઢ જે બરોડા પાસે આવેલું છે. સ્વામિનારાયણના મંદિરો પણ છે. બ્રહ્માજી મંદિર, ખેડ બ્રહ્મા. આ ધ્યાન રાખજો, ખેડ બ્રહ્મા મંદિરની એક ખાસ વિશેષતા એવી છે કે આખા ભારત દેશની અંદર બ્રહ્મા ભગવાનનું એક જ મંદિર છે અને કયું છે? ખેડ બ્રહ્મામાં છે. યાદ રાખજો, બ્રહ્માજીનું ખાલી એક જ મંદિર છે આખા ભારતમાં અને ક્યાં છે? ખેડ બ્રહ્મામાં. તો ક્લિયર? ખોડિયાર માતાજીનું મંદિર ભાવનગર. ખાલી એકવાર જોવા જજો એ મંદિર, તમારું દિલ ખુશ થઈ જશે. મેં એ મંદિરની અંદરની જે પ્રતિમા જોયેલી ને, તમે માનશો નહીં. એમ આપણને એમ લાગે કે ખરેખર સાક્ષાત છે અહીંયા. એમ તમને રિયાલિટી લાગે. એમ એટલી જોરદાર પ્રતિમા અંદર. એમ ખોડિયાર માતાનું, જે ખોડિયાર માતાને મંદિર લેવા પાટીદાર સમાજના લોકો આ ઘણા માનતા હોય છે આમાં અને એમના કુળદેવી પણ છે જે મગર ઉપર વિરાજમાન છે અને આ પ્રતિમા આજે પણ ત્યાં છે. આશાપુરા માતાનો મઢ, કચ્છ. આ પણ બહુ પ્રખ્યાત મંદિર છે આપણા ગુજરાતની અંદર. કચ્છની અંદર આશાપુરા માતાનો મઢ. આ મંદિરોનો સમાવેશ થાય છે. મસ્જિદોની વાત કરીએ તો અમદાવાદમાં 3 દરવાજા નજીક જામા મસ્જિદ આવેલી છે. આ મસ્જિદ સુલતાન અહમદ શાહ પહેલાએ બંધાવી હતી. જો આજે પણ જણાવી દઉં છું, આપણા ભારત દેશમાં ગુજરાત રાજ્યની જ્યારે આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર જે આ શહેર છે, કયું? અમદાવાદ. અમદાવાદ શહેરની સ્થાપના અહેમદ શાહે કરેલી. કોણે કરેલી? અહેમદ શાહે. વર્ષ પણ તમને જણાવી દઉં છું, 1411માં. ધ્યાન રાખજો, અમદાવાદની સ્થાપના કોણે કરેલી? અહેમદ શાહે કરેલી. કયા વર્ષે? 1411માં. સો ક્લિયર? 1424માં એમાં 260 સ્તંભો ઉપર 15 ગુંબજોની રચના કરવામાં આવી છે. આ બારીક કોતરણી વાળી સીધી સૈયદની જાળી જે પણ તમને ત્યાં જ જોવા મળે છે. આજુબાજુના વિસ્તારો બહુ જ ભરચક છે. તમે ત્યાં જોવા જાઓ તો 3 દરવાજા નજીક આ જે સીધી સૈયદની જાળી છે એની જે ઝીણ એટલે કે એની જે આબેહૂબ કૃતિ છે તમે જુઓ ને, એટલી ઝીણવટ ભરી છે કે આપણને એમ વિચાર આવે કે એક જ પથ્થરમાંથી આ કેવી રીતના કોતરણી કરીને આ લોકોએ બનાવેલું હશે. ને બહુ જોવાલાયક વસ્તુ છે. તમે જુઓ તો તમારી પુસ્તકના પાછલા પાને પણ આપી જ છે, તમે જોઈ શકો છો. મસ્જિદ સરખેજનો રોજો, ઝૂલતા મિનારા, અમદાવાદ. આ ઝૂલતા મિનારાની પણ એક ખાસ વિશેષતા એવી રહી છે કે ઝૂલતા મિનારા એટલે કે તમને ગોમતીપુરમાં આવેલા છે આ ઝૂલતા મિનારા. અને આ મિનારાની એક ખાસિયત એવી છે કે અત્યાર સુધી અંગ્રેજો પણ એ વસ્તુને નથી જાણી શક્યા. મોટા મોટા સાયન્ટિસ્ટો પણ આ વસ્તુને હજુ નકારી શકતા નથી કે ભાઈ આ બંને મિનારા છે, જમીનની અંદર કે જમીનની ઉપર કોઈ પણ પ્રકારનું એની સાથે કોઈ કનેક્શન છે જ નથી. તે છતાં પણ એક મિનારો ખાસો દૂર છે અને બીજો મિનારો પણ ખાસો દૂર છે. તે છતાં પણ એક મિનારા ઉપર જો કોઈ પગ ઠોકે તો એનું કંપન પેલા બીજા મિનારા ઉપર તમે રિયલાઇઝ કરી શકો. આ પ્રકારના ઝૂલતા મિનારા છે અને એ પણ એક આપણે વાત કરી શકીએ આપણા માટે ખૂબ મહત્વનું એક સ્થાપત્ય છે. રાણી સિપ્રીની મસ્જિદ, મસ્જિદે નગીના વાડી. આ ઉપરાંત કુતુબે હોજ, આમાં નથી આપ્યું પણ હું જણાવી દઉં, કુતુબે હોજ પણ તમે લખી શકો. કુતુબે હોજ એટલે કે કાંકરિયા તળાવ. આપણે કાંકરિયાના નામે જાણીએ છીએ.
જ્યારે કદાચ અહીંયાથી આગળ એકવાર પ્રવાસમાં લઈ ગયા ત્યારે મેં એમને બતાવેલું કે ભાઈ આજે એની વચ્ચે એક કાંકરિયા તળાવની વચ્ચે જે એક બેસવા લાયક જે સ્થળ છે ત્યાં રાજા અને રાણી બેસતા અને એ કુતુબે હોજના નામે જાણીતું છે. આ ઉપરાંત જામી મસ્જિદ ચાંપાનેર, ચાંપાનેર એટલે ધ્યાન રાખજો ક્યાં આવેલું છે? પંચમહાલ. ક્યાં આવેલું છે? પંચમહાલ. ગુજરાતના મોટા શહેરોમાં મસ્જિદો આવેલી છે. જૈન દેરાસરોની વાત કરીએ તો હદેસીના જૈન દેરાસરો, કુંભારિયાજી, શંખેશ્વર, સિદ્ધગીરી, શેત્રુંજયગીરી, પાલીતાણા. મેં તમને પહેલા જ કીધેલું કે જેમ ધર્મમાં અલગ અલગ ધર્મોની આપણી ખાસ વિશિષ્ટ જગ્યાઓ છે તેમ જૈન ધર્મનું જે તીર્થ સ્થાન છે કયું ગણાય છે? પાલીતાણા. ભાવનગરમાં આવેલું છે. ક્યાં આવેલું છે? ભાવનગર. હા, એટલા માટે તમને બહુ ઇન્ડિવિજ્યુઅલી કહી દઉં છું કારણ કે આવા પ્રશ્ન બોર્ડમાં પૂછાય છે ને તમને ત્યારે તકલીફ પડવી જોઈએ નહીં. સ્થાપત્ય અને કોતરણીની દ્રષ્ટિએ તે દાદ માંગી લે તેવા છે. ગુજરાતની વાવ. હવે વાવ વાળું એટલે મેં તમને કીધું જો એના છે ને 4 પ્રકાર હતા. કેટલા? 4. નંદા, ભદ્રા, જયા અને વિજયા. મેં એકવાર એવો તુક્કો મારેલો કે જો આ પ્રશ્ન આવી રીતના પૂછાઈ શકે કે આપેલા વાવની અંદરથી કયો પ્રકાર વાવનો નથી. મેં તો ખાલી એમ જ કીધેલું કે આવી રીતના પણ પ્રશ્ન પૂછી શકે અને તે જ વર્ષે પ્રશ્ન પૂછાઈ ગયો કે આપેલા વાવના આ પ્રકારોમાંથી કયો વાવનો પ્રકાર નથી. પણ આપણને આ 4 ખબર હોવા જોઈએ. કયા કયા? નંદા, ભદ્રા, જયા અને વિજયા. અત્યારે સેકન્ડરીની ટાટ એક્ઝામ ગઈ ને તેમાં બી આ પૂછાયેલો પ્રશ્ન. જો ધ્યાન રાખજો. મને તો આવું બધું કઈ લાગે વળગે નહીં, બધું મગજમાં જ હોય. બરાબર છે. અડાલજની વાવ, મારું મોસાળ. હું અહીંયા મોટો થયેલો છું. અડાલજની અંદર મારું મોસાળ છે અને મોસાળ એટલે મામાનું ગામ. દાદા હરિની વાવ અમદાવાદ, રાણીની વાવ પાટણ, ડભોઈની વાવ ડભોઈ અને સુંદર વાવો આવેલી છે. આ ઉપરાંત સ્થાપત્ય કલામાં ભદ્રનો કિલ્લો, 3 દરવાજા, નગીનાવાડી, મેં તમને કીધું તેમ કાંકરિયા તળાવ, કાંકરિયા તળાવ અમદાવાદ, રુદ્ર મહાલય સિદ્ધપુર પાટણ, સહસ્ત્રલિંગ તળાવ પાટણ, સામરસાની ચોરી, તાનારીરી સમાધિ, કીર્તિ તોરણ વડનગર, મુનસર તળાવ વિરમગામમાં આવેલું છે. યાદ રાખજો. આપણને છે ને મલાવ તળાવ, મુનસર તળાવ અને આ તળાવોની અંદર છે ને આપણને બહુ કન્ફ્યુઝન થઈ જાય. મુનસર તળાવ ક્યાં આવેલું છે? વિરમગામમાં. બરાબર સમજી લેજો. મુનસર તળાવ ક્યાં આવેલું છે? વિરમગામમાં. મલાવ તળાવ ક્યાં આવેલું છે? ધોળકામાં. બરાબર. મલાવ તળાવ, ધોળકા વગેરે સ્થાપત્યના ઉત્તમ નમૂનાઓ છે. એવું કહેવામાં આવતું કે આ મારું બોર્ન છે, મારો જન્મ અહીંયા થયેલો ધોળકામાં. આ જે છે ને મલાવ તળાવ, એવું કહેવામાં આવતું કે માતા મીનળ દેવીનો જો ન્યાય જોવો હોય ને, એવી કહેવત છે આની સાથે જોડાયેલી કે માતા મીનળ દેવીનો જો ન્યાય જોવો હોય ને તો મલાવ તળાવનો. તમે તળાવ જો ને તો મોટાભાગે બધા તળાવ કેવા હોય અત્યાર સુધીના બધા રાઉન્ડ જ હોય, પણ આ તળાવની અંદર એક ખાંચો છે અને ખાંચો આજે પણ છે ત્યાં મલાવ તળાવની અંદર. એવું કહેવામાં આવે છે, એવું ત્યાં લખેલું છે આવું બધું. ત્યાંના જે લોકો છે પ્રોપર એ લોકો એવું કહે કે જ્યારે મીનળ દેવી આ માતાએ મંદિરનું એટલે કે આ જે એનું નિર્માણ કરાવ્યું તે સમય દરમિયાન લોકોને પાણીની તંગી ન પડે એટલા માટે તો આ જે જમીન હતી તળાવની, એ જમીન જ્યારે માંગવામાં આવી ત્યારે એક વિધવા સ્ત્રીની હતી અને એના સંતાનો હતા. ત્યારે એણે માતા પાસે રિક્વેસ્ટ કરેલી કે જો તમે આ જમીન લઈ લેશો તો મારા બાળકો માટે જે આવકનો સ્ત્રોત છે બંધ થઈ જશે અને મારે ભીખ માંગવાના અવસર આવશે. ત્યારે માતા મીનળ દેવી એને જવાબ આપેલો કે કંઈ વાંધો નહીં. તો એની જમીનને બાકી રાખીને આ તળાવનું બાંધકામ કરવામાં આવેલું, એટલે આજે પણ ત્યાં ખાંચો છે. આ ગુજરાતની ગરિમાને ઉચ્ચ સ્થાન અપાવે છે. આજે ગુજરાત વિશ્વના નકશામાં શિલ્પ, સ્થાપત્ય અને કારીગરીની દ્રષ્ટિએ કોતરણીના ક્ષેત્રે તેજસ્વી તારલાની જેમ ઝળહળી એટલે કે ઝળહળી રહ્યું છે. મસ્જિદ સ્થાપત્યનું આ જે રેખાચિત્ર છે, તમે કોઈ પણ મસ્જિદની અંદર જાઓ તો તમને આવું જોવા મળી જાય. આપણે તો બહુ ગયા નથી આવી મોટી મસ્જિદોમાં, નાની મસ્જિદોમાં એકાદ બે જગ્યા ગયા છે, એનાથી વધારે વિશેષ નહીં. પણ આવું તમે આજે એ લોકોનું મુખ્ય સ્થાન, આપણું જેમ ગર્ભગૃહ હોય તેમનું પણ એમનું પણ ગર્ભગૃહ હોય અને એ લોકો મોટે ભાગે એ દિશામાં રહીને પોતાની નમાઝ પડતા હોય છે. ગલિયારા તો કોને કહેવાય? મસ્જિદની અંદર આવવા લઈ જાઓ એટલે કે આવવા જવાનો રસ્તો. તમે જોઈ શકો છો મંદિરની અંદર એટલે કે મસ્જિદ જે હોય
તો આવવા જવાનો જે રસ્તો હોય એને શું કહેવાય? ગલિયારા કહેવાય. અહીંયાથી પણ એ લોકોના અલગ અલગ દ્વાર હોઈ શકે, બરાબર. ત્યાર પછી કિબલા સ્થાપત્યનો ભાગ મસ્જિદ અથવા તો નમાઝ પડવાના હોલની દિવાલ છે, જે હંમેશા મક્કા, જો જેમ આપણું મુખ્ય સ્થાન આપણે કયું કાશી, તેમ મુસ્લિમ લોકોનું કયું મક્કા મદીના. કયું? મક્કા મદીના. તો એ લોકો મોટે ભાગે જે નમાઝ પડતા હોય છે એ નમાઝ કઈ દિશામાં પડતા હોય? કે જે બાજુ મક્કા મદીના આવેલું છે તે તરફથી એ લોકો નમાઝ પડતા હોય છે. લીવાન મસ્જિદના સ્તંભોવાળા ઓરડાને શું કહેવાય? લીવાન કહેવાય. મકસુરા મસ્જિદના કિબલા દિવાલના અંત ભાગને મકસુરા કહે છે. રેલિંગ દ્વારા ભાગને અલગ અલગ કરવામાં આવેલા હોય છે. હું તમને એટલા માટે આ જણાવું છું કારણ કે તમને જણાવી દઉં, આ બધા છે ને અત્યારના જે પેપર સેટર આવે ને એ લોકો બધા સરખા મગજના ન હોય. કોઈ વાર કોઈ ઘરે ઝઘડેલું બી હોય, કોઈ વાર કોઈ સારા મૂડમાં પણ હોય, કોઈને ઓફિસરે ખખડાવી રાખેલો હોય ને એવા સમય દરમિયાન પેપર કાઢવા બેહેલો હોય તો તમારા ગુબલા વળી જાય. પછી એને એમ થઈ જાય કે આજે પેપર એવું કાઢું ને એ બધો ગુસ્સો તમારા પર કાઢે ને એ ગુસ્સો પછી પેપરમાં તમારી પાસે પેપર જ્યારે હાથમાં આવે ને ત્યારે તમારા હાથ ધ્રુજવા માંડે, હે આ શું કરી લખ્યું આણે એમ. એટલે આ બધું બી વાંચવું જરૂરી છે. કોઈ વસ્તુ છોડવાનું નહીં. ને હું તો એક જ વાત કહું, પીળા બ્લોક તો કોઈ દિવસે છોડવાના જ નહીં. એમાંથી આવે ને આવશે જ ક્વેશ્ચન 10-12 10-12 માર્કના એમાંથી આવવાના જ છે. એટલે એ પીળા બ્લોક તો છોડવાના જ નહીં. અને એમાંથી બનાવેલા ક્વેશ્ચન હશે એટલે એ તમને અઘરા જ પડે. એટલે એ ખાસ ધ્યાન રાખવાનું કે પીળા બ્લોક આપણે કોઈ છોડવાના થતા નથી. તો દેટ ક્લિયર. મહેરાબ કિબલા દિવાલમાં બનેલ ભાગને કહે છે. તે મોટે ભાગે એક સામાન્ય માનવીની ઊંચાઈ જેટલા જ હોય છે. આ મક્કા તરફની સાચી દિશા બતાવે છે. તમે જુઓ આ મહેરાબ જે છે તમને ખ્યાલ આવશે. જે મહેરાબ છે એટલે આ દિશા તરફ તમે જુઓ તો તમને ખ્યાલ આવી જાય કે મક્કા મદીના આ તરફ છે એટલે લોકો એ તરફ ફરીને એ લોકો પોતાની નમાઝ પડતા હોય છે, જે આપણે ઘણીવાર ફિલ્મોમાં પણ જોયું છે. આપણા માટે કશું નવું નથી. તો ક્લિયર. તો આ ચેપ્ટર આપણું અહીંયા પૂર્ણ થાય છે. લગભગ આ ચેપ્ટરની અંદર એવા કોઈ ટોપિક તો છે જ નથી જ કે મેં તમને બાકી રાખ્યા હોય, અને લગભગ મારી પૂરેપૂરી એવી પ્રયત્નો રહ્યા છે કે તમને પૂરા સમજ પડે. તો આપણે છેલ્લે જે વાત કરી ગુજરાતના સ્થાપત્ય વિશે, ગુજરાતના સ્થાપત્યની અંદર આપણે મંદિરો વિશે વાત કરી, કીર્તિ તોરણ વિશે વાત કરી. તમને ખ્યાલ છે કે આના આગલા ટોપિકની અંદર આપણે સિદ્ધપુરની અંદર ત્યાર પછી આપણે વડનગરનું કીર્તિ તોરણ પણ જોયું હતું. ગુજરાતની અંદર ગુફા સ્થાપત્ય વિશે પણ આપણે વાત કરી. તો આઈ હોપ કે આપ દરેક વિદ્યાર્થી મિત્રોને આ ટોપિકની અંદર સમજ પડી ચૂકી હશે. તો મિત્રો આજે આપણું અહીંયા ત્રીજું ચેપ્ટર પણ સંપૂર્ણપણે પૂર્ણ થાય છે. અત્યાર સુધી આપણને સારી રીતે ખ્યાલ છે કે આપણે પહેલું, બીજું, ત્રીજું, 8મું, 9મું, ત્યાર પછી 15 અને 16 આટલા ચેપ્ટર આપણા સંપૂર્ણ રીતે પૂર્ણ થયા છે. હવે પછી આપણે આગળનું જે ચેપ્ટર છે 10મા ચેપ્ટરને ચલાવવાના છે. 10મું ચેપ્ટર થોડું લાંબુ છે, તો એ પ્રકારે આપણે કદાચ લેક્ચર પણ આપણા વધારે જશે. અને ચેપ્ટર એટલું બધું સરળ છે કે જેમાં હું તમને સમજાવીશ તો તમને ખ્યાલ પણ આવી જશે. તો આ ચેપ્ટર અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.